બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટ સખત નારાજ થયું છે। કોર્ટના તિરસ્કાર સંદર્ભે હાઈકોર્ટે મોટો હુકમ કર્યો છે। રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓને હાઈકોર્ટનું તેડું। ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસને કોર્ટનું તેડું મળ્યું છે। શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને પણ કોર્ટનું તેડું। 29 ઓગસ્ટના રોજ હવે કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે। તો રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે હવે હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે, કારણ કે સતત કોર્ટનો તિરસ્કાર થઈ રહ્યો કે હવે મોટા જે સાહેબો છે તેમને હવે કોર્ટમાં બોલાવવા પડશે ને એવું લાગી રહ્યું છે। એટલા માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસને કોર્ટનું તેડું મળ્યું છે। શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિન કુમારને પણ કોર્ટનું તેડું મળ્યું છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા સહયોગી ઉમંગ રાવલ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। ઉમંગ, રખડતા ઢોર હોય કે પછી રોડ રસ્તા હોય, ટ્રાફિક હોય, આ બધી બાબતે ઘણા સમયથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। હાઈકોર્ટે કહ્યું હતું કે હવે મોટા સાહેબોને કોર્ટમાં બોલાવવા પડશે ને એટલા માટે જ હવે તેડું મળ્યું છે મોટા અધિકારીઓને। હાઈકોર્ટ એમ કહેવાય કે અનેક વખત હાઈકોર્ટે ટકોરો કરી, ટિપ્પણીઓ કરી અને હવે તો એમ લાગે છે કે એમનું મોઢા દુખી ગયા અને એના જ કારણે કમિશનરોને કઈ કઈને થાક્યા, મહાનગરપાલિકોને કઈ કઈને થાક્યા, ત્યાંના અધિકારીઓને કઈ કઈને થાક્યા। તેમ છતાં પણ વરસાદ અને વરસાદમાં પડેલા ખાડાઓ, તેના કારણે રાહદારીઓ અને નગરજનોની કમર જે તૂટી રહી છે એને લઈ અને કોર્ટે ખૂબ કડક વલણ છે અપનાવ્યું છે અને એના જ કારણે 2 આઈએએસ અધિકારીઓને કોર્ટનું તેડું આપ્યું છે તિરસ્કારને લઈને। કારણ કે 2 આઈએએસ એમ.કે. દાસ અને અશ્વિની કુમાર છે તેમને આવનારા દિવસમાં હાઈકોર્ટમાં હાજર થવું પડશે। કરેલી જે કામગીરી છે તે કેટલી કામગીરી કરી, કોર્ટે જે કીધું હતું તે પ્રકારે થયું કે કેમ નહીં, શું રણનીતિ રહી એમની, કયા કયા કાર્યો પૂર્ણ કર્યા છે, તમામ બાબતે રિપોર્ટ લઈ અને હાઈકોર્ટમાં હાજર થવું પડશે। એટલે સૌથી મોટો હુકમ કહી શકાય। નગરજનોના હિતમાં એમ કહું છું કે હાઈકોર્ટે ખૂબ મોટો નિર્ણય લીધો છે આઈએએસ અધિકારીઓને જ્યારે તેડું અપાવ્યું છે। એનું મુખ્ય કારણ કે અત્યારે એક બાજુ વરસાદ પડી છે, એના કારણે ઠેર ઠેર ન માત્ર અમદાવાદ હોય કે રાજ્યભરના કોઈ પણ જિલ્લા તાલુકા બાકી નથી કે જેમાં આ પ્રકારની હરકતો સામે આવી હોય કે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય। કમર તોડ રસ્તા, ગુજરાત ફર્સ્ટના કેમેરામાં જ એટલા બધા દ્રશ્યો કેદ થયેલા છે કે જ્યાં ટેમ્પો ઊંધા વળી જતા હોય, દ્વિચક્રી વાહનો પલટી ખાઈ જતા હોય, લોકોને કરોડરજ્જુની તકલીફો થતી હોય તે પણ અહેવાલો ગુજરાત ફર્સ્ટે બતાવ્યા છે। સાથે સાથે નેશનલ હાઈવે ઉપર જે રીતે ઢોર છે, રખડતા ઢોર, એને લઈને પણ કોર્ટે અનેક વખત કડક વલણ છે અપનાવ્યું છે। ઢોરવાડાને લઈને પણ અનેક વખત કડક વલણ અપનાવ્યું છે। તેમ છતાં પણ નગરજનોની સમસ્યાઓ ઠેરની ઠેર રહે છે। કોઈ પણ પ્રકારની કાર્યવાહી, કામગીરી છે એ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા લેવલે નથી થતી અને એના જ કારણે હવે તો હાઈકોર્ટ થાક્યું અને થાક્યું એટલે હુકમ કર્યો છે કે બંને આઈએએસ અધિકારી જે છે એ બંને આઈએએસ અધિકારીને 29 તારીખે રિપોર્ટ લઈ શું કામગીરી થઈ, શું નથી થઈ, કારણ શું રહ્યું કે અધિકારીઓ પછી માનતા નથી, આ તમામ બાબતે છે તેમને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। તપાસ કેટલે કયા આધારે થઈ રહી છે, રખડતા ઢોરને લઈને જે પાંજરે પૂરવાની વાત છે તે પણ ક્યાંક જે ઢોરવાડાને લઈને અનેક વખત ટકોર કરવામાં આવી છે કોર્ટ થકી, તેમ છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર અને એના કારણે સૌથી મોટો હુકમ છે એ કોર્ટ થકી કરવામાં આવ્યો આઈએએસ અધિકારીઓ। એટલે તમે સમજી શકો વિકાસ કે જે નીચલા અધિકારીઓ છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકામાં બેસતા અધિકારીઓ હોય અને સાથે જ મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદમાં નહીં, સુરત, વડોદરા, રાજકોટ અને સાથે જ કહી શકાય જુનાગઢ, ભાવનગર જેવા વિસ્તારોમાં અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે રખડતા ઢોરના કારણે શહેરીજનોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે અને એના કારણે ભૂતકાળની અંદર હાઈકોર્ટે ભૂતકાળમાં પણ કડક વલણ અપનાવ્યું છે। તેમ છતાં પણ અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં પણ હજી પણ રખડતા ઢોર દેખાય છે। હવે તો શહેર તમે છોડી દો વિકાસ, પરંતુ નેશનલ હાઈવે ઉપર પણ એ પ્રકારની તકલીફો સામે આવી રહી છે। એ અમદાવાદથી રાજકોટ જતો હાઈવે હોય, અમદાવાદથી મહેસાણા જતો હાઈવે હોય કે પછી અન્ય કોઈ પણ હાઈવે હોય કે ત્યાં આગળ આ રખડતા ઢોર છે એ એટલી હદે ત્યાં રસ્તા ઉપર આવીને બેસી જાય છે તો ત્યાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હોય, હાઈવે ઓથોરિટી હોય, કામ નથી કરતી અને એના કારણે જ આ સૌથી મોટો હુકમ છે કોર્ટ થકી લેવામાં આવ્યો। બિસ્માર રોડ હોય કે રખડતા ઢોર હોય તેને લઈ અને બંને આઈએએસ અધિકારીઓને કોર્ટનું તેડું આવ્યું છે। વિકાસ, બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।